શું થાય? આ દ્રૌપદીજીએ કીધું કે સ્વામીજી થોભી જાઓ, ભલે મારા 5 પુત્રોનો નવસંહાર થયો હોય, એટલે મને કેટલી તકલીફ થઈ છે હું જાણું છું. આ અસ્વસ્થતામાં અને તમે મારી નાખશો ને તો એની માતાને કેટલી તકલીફ થશે એ ન માનશો. અર્જુન કહે છે કે તમે એક બાજુ એમ કહો છો કે જ્યાં સુધી મારા આ 5 પુત્રોનો જે સંહાર થયો છે એને પકડીને નહીં લાવું ત્યાં સુધી હું સ્નાન નહીં કરું, અને એક બાજુ એને બચાવવાનું કહો છો. મને સમજાતું નથી. એક બાજુ તમે એમ કીધું છે કે મારા 5 પુત્રોને જેને મારી નાખનાર મસ્તક ઉપર બેસી મારા પુત્ર દુર્યોધનનું સ્નાન કરીશ. દ્વારકાધીશે આજ્ઞા કરી અસ્વસ્થતાને જલ્દી મારી નાખે. જ્યારે દ્રૌપદીજી કહે છે એને ન મારશો. અસ્વસ્થતાને મારવા માટે દ્રૌપદીજી પાસે એવું કારણ હતું જે સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની આંખ પણ વિસ્મયથી ભરાઈ ગઈ છે. એટલે જ કીધું છે જનનીની જોડ સખી નહીં માય માં છે. પુત્ર અને માનો પ્રેમ છે તો પુત્ર ને માં જ સમજી શકે. એટલે જ આપણા સાહિત્યકાર ગાય છે ને જનનીની જોડ સખી નહીં જડે. આ જગતમાં જેને પુત્ર ન હોય એ માને જ ખબર પડે પુત્રની જરૂરિયાત જીવનમાં કેટલી છે. એટલે જ ભગવાન કૃષ્ણ પરમાત્માને દ્રૌપદીજીએ કીધું કે મારો પુત્ર મરી ગયા છે, મને કેટલી વિડંબના થાય છે, કેટલી પીડા થાય છે મને ખબર છે. તો અસ્વસ્થતાની માતાને શું થશે? દ્રૌપદીજી બોલ્યા કે મારા 5 પુત્રોનો અકાળ મૃત્યુ થયા છે. અત્યારે મારું માતૃ હૃદય કેવું વલખા મારે છે એ તો કેવળ હું જ સમજી શકું છું. મારા 5 પુત્રોના જવાથી અત્યારે માતા તરીકે હું ખૂબ રડી રહી છું, હું દુઃખી છું. હવે અસ્વસ્થતાને મારશો એટલે તેની માતા કભી મારી જેમ જ દુઃખી જ થવાની છે. અત્યારે એક માતા રડી રહી છે. અસ્વસ્થતાને મારી નાખશો એટલે બીજી માતા રડતી થઈ જશે. એ સિવાય બીજું કોઈ અર્થ નહીં થાય. અસ્વસ્થતાને મારી નાખવાથી મારા 5 પુત્રો પાછા આવવાના નથી. આ કોણ બોલી શકે? એક માં બોલી શકે. મારા બાળકો જ્યારે બાળક માતાના ઉદરમાં હોય છે ત્યારે એ માને કેટલી તકલીફ થાય છે તો માં સમજી શકે. અને એનો અનુભવ કરવો હોય ને તો 3 થી 5 કિલોનો પથ્થર, 1.5 કિલોનો પથ્થર તમે ખાલી 9 મિનિટ સુધી પેટના ભાગમાં હાથ રાખી અને મારા બાપ કામ કરજો, ફરજો, એટલે મારા બાપ ખબર પડી જશે
સ્થાન ક્યાં છે? માનવના જીવનમાં ગુરુથી લઈ અને જીવનનો એક આધાર સ્તંભ ઉત્પન્ન કરનારું એક પાત્ર ભગવાને શક્તિ રૂપી આપણને આપ્યું છે. જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એ જ બાળકને કદાચ ભીનું થયું હોય ને તો બાળકને સૂકામાં સુવાડશે અને માં આખી ભીનામાં સૂકી જશે. બાળક રમતું હોય ને એ જ સમયની અંદર બાળકની ચિંતા માને થાય કે કદાચ હું ભૂખી રહું ને તો ચાલશે, મારો બાળક ભૂખ્યો ન રહેવું જોઈએ. આખો પરિવાર ભોજન ધરાઈને કરી રહે ને ત્યારે ઘરની સ્ત્રી એ માં રૂપી છેલ્લે ખાવા બેઠે કે મને જેવું હશે એવું ચાલશે, આ માં કરીશ. પુત્ર રાતના 12 વાગે આવે પોતાની ઓફિસથી તો 12 તો ફોન થઈ ગયા હોય કે તું બેટા કેટલે પહોંચ્યો, તને ભૂખ નહીં લાગી હોય? અને એ જ માં એનો પુત્ર 1 વાગે પર રાત્રે 12 થી ઘરે આવે ને ત્યારે ગમે તેટલી થાકેલી માં હોય ને ત્યારે ઊભી થઈ જાય ને એ જ દીકરાને માથા ઉપર હાથ ફેરવીને મારા ઘરમાં ટોટલી માં દીકરાને આવતો જોવે છે અને બીજા ઘરમાં પાત્રો દીકરાને લાવતો જોવે છે. આ માં અને બીજા પાત્રોમાં ફરક બતાવ્યો છે. 5 સ્ટાર હોટલની અંદર તમે ભોજન ગમે તેટલા રૂપિયા ખર્ચીને ખાઈ લો, ગમે તેટલા રસોઈયાના ભોજન તમે પેટ ભરીને ખાઈ લો, પણ માતાના હાથની રસોઈમાં જે સ્વાદ, પ્રેમ અને રસ હોય છે ને આ જગતના કોઈ હોટલની રસોઈમાં કે નહીં કોઈ બીજા કોઈ પાત્રના હાથની અંદર એ લાગણીનો ભાવ એ રસોઈનો નથી હોતો. એ માં જ આપી શકે સ્વાદ. માની રસોઈ જ એક રોટલીથી તૃપ્ત કરી શકે આ થાળને એ પણ આપી શકે. હે પ્રભુ, હે કૃષ્ણ પરમાત્મા, આ સ્વસ્થતાને તમે મારશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ બોલ્યા ધન્ય છે આ દ્રૌપદીને, ધન્ય છે આ સતી. મારું હૃદય એવું હોય એ સમય આવે થાય. અને આ જગતમાં તો શાસ્ત્રકારોએ એટલી સુધી કહી દીધું કે આ જગતમાં દ્રૌપદી ને સીતા જેવી કોઈ સ્ત્રી થવાની પણ નથી ને થશે પણ નહીં. એને જે ત્યાગની મૂર્તિ આપી છે, ત્યાગ બલિદાનો આપ્યા છે, કોઈ આ જગતમાં આપ્યા નથી. જેનું હૃદય ક્ષમાના સાગર જેવું હોય ત્યારે આ શક્ય બને. ભગવાને કહે તેની તો મારી જ નાખો. અર્જુન કોની આજ્ઞા માનવી, પત્નીની કે પ્રભુની? અર્જુન ચિંતાતુર થયો અને પ્રભુની આજ્ઞા માનવી કે મારી પત્નીની આજ્ઞા માનવી? અર્જુને બુદ્ધિપૂર્વક કામ કર્યું. અસ્વસ્થતામાં બ્રાહ્મણ હતો, તલવારની તેની ચોટલી કાપી નાખી. બ્રાહ્મણની ચોટલી જાય એ તો મૃત્યુ સમાન ગણાય. બ્રહ્મતેજ છે. જેમ મંદિરના ધજા ઉપર, મંદિરના દેરા ઉપર ધજા ન હોય તો મંદિર ન કહેવાય. આખા મંદિરની ઉર્જા એ ધજાના શિખરથી લઈ ધજા ઉપરથી આખા મંદિરની ઉર્જા સ્થાપિત થાય. એક બ્રાહ્મણની ઓળખ, હિન્દુની ઓળખ પોતાની શિખા છે. એકલા બ્રાહ્મણોને ચોટી રાખવાનું, શિખા રાખવાનું નથી કીધું.
સનાતન હિન્દુ ધર્મનો સંતાન જેનો જન્મ હિન્દુ ધર્મમાં થયો છે એ બધાએ સીધા સૂત્ર રાખવાનું કીધું છે. ગળામાં માળા અને મસ્તક પર શિખા, કપાળમાં તિલક, આ હિન્દુઓની ઓળખ છે. એટલે અર્જુને નિશ્ચિત કર્યું કે કોઈની પણ વાતને ખોટું ન લાગે એવું કાર્ય કરું. એની મસ્તકની ચોટી કાપી નાખી અને અસ્વસ્થતામાં વ્યાકુળ થઈ ગયો. અર્જુને અસ્વસ્થતાની ચોટી કાપીને વધ કર્યો, બરોબર અપમાન કર્યું, ભગવાનનું વચન પણ પાળ્યું અને જીવતો જવા દીધો. એટલે દ્રૌપદીનું વચન પણ રાખ્યું, બંનેને ખુશ કર્યા. સજ્જન ગમે તેટલી સુજ્જનતા રાખી પણ દુર્જન ક્યારેય પણ દુર્જન બનતો નથી. સજ્જન માણસ ગમે તેટલી સજ્જનતા, પ્રેમ રાખે, દયા રાખે, પણ જેને દુર્જન હોય ને એનો સ્વભાવ જે લોહીમાં પરિભાવ થઈ ગયો હોય એ અંત ભાગ સુધી, જ્યાં સુધી એનો અગ્નિ સંસ્કાર ન જાય ત્યાં સુધી સ્વભાવ જાય ને પડતો નહીં. એક વીંછી પાણીમાં તણાતો હતો. એક વીંછી જે ડંખ મારે એ પાણીમાં તણાતો હતો. ત્યારે એક સાધુની દયા, એ નદીના કિનારે એ સાધુ સ્નાન કરી રહ્યા હતા. એ સાધુ મહાત્માને દયા આવી કે બિચારો આ વીંછી મરી જશે, તે હાથમાં ઉપાડી બહાર કાઢો. તે એ મહાત્માએ એ વીંછીને પોતાના હાથમાં લીધો અને તરત જ વીંછીએ ડંખ માર્યો. મહાત્માનો ભાવ હતો કે એને બચાવો, પણ વીંછીનું કામ છે ડંખ મારવા, એનો સ્વભાવ છે. આવું બીજી વાર પણ થયું. બીજા જ દિવસે પાછો એ જ ભાવ થયો. બીજી વાર પણ એ વીંછીને બચાવવા ગયા, મહાત્મા ફરીથી ડંખ માર્યો. આ વારંવાર થવા લાગ્યું. ત્યારે એક એનો પોતાનો મહાત્માનો શિષ્ય કહે છે કે ગુરુજી તમે વારંવાર ડંખ ખાવ છો, વારંવાર બચાવો છો અને દયાનું કોઈ છે જ નહીં તો શું કામ બચાવો છો? એને પણ છોડી મૂકો ને. ત્યારે આ સાધુ, આ મારો સનાતન ધર્મનો આ સાધુડો એમ કહે છે કે બેટા એનું કામ છે, એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે ડંખ મારવાનો. અને મારો સાધુ છો, મારો જીવ લોકોનો બચાવવાનો છે. મારો સ્વભાવ છે જીવ બચાવવાનો. સંત